વેલકમ બેક। રાજકોટમાં પાણી ચોરી મુદ્દે હાઈરાઇઝ બિલ્ડિંગને મનપાએ નોટિસ ફટકારી છે। મહુડી અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પાણી ચોરીની ફરિયાદ ઉઠી। જીવરાજ પાર્કમાં આવેલી સત્યજીત સોપાન સોસાયટીને નોટિસ આપવામાં આવી। મહુડીના સંસ્કાર સાનિધ્ય અપાર્ટમેન્ટને પણ નોટિસ ફટકારાઈ છે। મનપાએ 2 અપાર્ટમેન્ટને 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। રહીશો જાતે જ વાલ્વ ખોલીને પાણી ચોરી કરતા હોવાનું સામે આવ્યું। પાણી ચોરી સામે મનપાએ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં સામે આવ્યું કે હાઈરાઇઝ ઇમારતો ધરાવતી સોસાયટીમાં રહીશો અને સોસાયટીના પ્રમુખે જાતે જ પાણીનો વાલ્વ ખોલી નિર્ધારિત સમય કરતાં વધુ સમય માટે પાણી ચાલુ રાખ્યું હતું। શહેરના પોશ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૂક્ષ્મણી હાઈરાઇઝમાં પણ પાણી ચોરીને લઈને મનપાની ટીમે ચેકિંગ કર્યું હતું। वोर्ड नंबर 11 में फरियादों आई थी पानी चोरी के एपार्टमेंट प्रमुख श्री द्वारा जाते जाते वाल खोली लेवानुं छे। अमे ड्राइव सतत छेल्ला 15 दिवसथी करीए छे अने 188 जग्याए नोटिस आपेली छे। 2 जग्याए अक्षर प्राइम अने श्यामल उपवन में 1-1 लाख रूपियानो दंड फटकारवामां आवेलो। ते एपार्टमेंटना प्रमुख श्री द्वारा भरपाई पण करी दीधेल छे।